ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કુંભણ ગામે મસ્જિદે ખદીજાનું ઉદ્ઘાટન પ્રસંગે કોમી એકતાના દર્શન થયા હતા। ત્યારે આજ રોજ મહુવા તાલુકાના કુંભણ ગામે કથાકાર શરદભાઈ વ્યાસ દાદા જે આજે મસ્જિદે ખદીજામાં આવી પહોંચ્યા અને લોકોને મુસ્લિમ બિરાદરોને અભિનંદન પાઠવ્યા, શુભેચ્છા પાઠવી। જે કુંભણ ગામે જે પોતાની જન્મભૂમિ છે શરદભાઈ વ્યાસની, જે શરદભાઈ વ્યાસે પણ પોતાની રીતે યોગદાન આ મસ્જિદમાં આપેલું છે, તેને લઈને આજ રોજ જે 2 તારીખના રોજ કુંભણ ગામની મસ્જિદે ખદીજા ખાતે પહોંચી અને મૌલાના જાવેદ સાહેબને શાલ ઓઢાડી અને શુભેચ્છા પાઠવી હતી। ત્યારે સુન્ની મુસ્લિમ સમાજ કુંભણ ગામ વતી જાવેદ બાપુએ શરદભાઈ વ્યાસ દાદાની શાલ ઓઢાડી એકાબીજા હિન્દુ મુસ્લિમ ભાઈઓએ શુભેચ્છા પાઠવી હતી। આમ મસ્જિદ ખાતે બેસીને એકાબીજાએ શુભેચ્છા પાઠવી। ત્યારે શરદભાઈ વ્યાસ દ્વારા આ મસ્જિદમાં પણ પોતાની રીતે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપવામાં આવ્યું છે તેવું પણ એક વાત સામે આવી રહી છે। ત્યારે આમ મહુવા તાલુકાના કુંભણ ગામે કોમી એકતાના દર્શન થયા હતા। ત્યારે કુંભણ ગામે મસ્જિદે ખદીજાના ઉદ્ઘાટન પ્રસંગે ગામ ધુવાડો પણ બંધ રાખી અને એકાબીજા ખંભે ખંભો મિલાવી અને મસ્જિદનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે આ કોમી એકતાના દર્શન ફરીવાર એક મસ્જિદ ખાતે શરદભાઈ વ્યાસ સાથે જોવા મળી રહ્યા છે। આમ મહુવા તાલુકાની ખદીજા મસ્જિદનું ઉદ્ઘાટન પ્રસંગે કોમી એકતાના દર્શન થયા હતા। બધા કુંભણવાળા પછી હજી સુધી અમારામાં કોઈ ભેદ એવો નથી આવ્યો કે આ હિન્દુ છે કે આ મુસ્લિમ છે। અને મારો પોતાનો જન્મ આ વિસ્તારમાં થયો છે। અમારા વડીલો આ જ વિસ્તારમાં રહેતા હતા। હજી પણ મને આ વિસ્તાર ખૂબ ગમે છે, પણ વ્યવસ્થા ખાતર ગામની બહાર જવું પડ્યું। આ જે જગ્યા આપણે ઊભા છીએ એ જગ્યાએ મારું બાળપણ વીતેલું છે અને એટલા બધા સંપથી આ ગામમાં બંને કોમ એકસાથે રહે છે। જ્યારે હિન્દુ સમાજનો કંઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આ ભાઈઓ હાજર હોય અને આ ભાઈઓનો કંઈ કાર્યક્રમ હોય ત્યારે લગ્ન પ્રસંગે અમારે એ વખતમાં જમવા જવાનું થતું। લગ્ન પ્રસંગે અમે આ ભાઈઓ અને અમારે કંઈ મોટું કામ કરવું હોય તો મુસ્લિમ સમાજ અમારી સાથે હોય છે। આટલો ભાઈચારો અને એમાં એક પીછું વધારાનું થયું છે કે આ મસ્જિદ બન્યા પછી મને એમ લાગે છે કે અમારા કુંભણનો ભાઈચારો જે હિન્દુ મુસ્લિમ જગતમાં જે ચાલે છે એ છોડો, પણ અહીંયા અમે એટલા બધા નિરાતે રહીએ છીએ, એટલા બધા પારિવારિક નાતાઓ છે, એટલા બધા પારિવારિક સંબંધો છે। અને મસ્જિદ કે મંદિર એટલા માટે બનવા જોઈએ। આ મસ્જિદ છે એને મૂળ આપણે ઇબાદતનું ઘર, ઇબાદત ખાનું કહી શકાય। મસ્જિદમાં આવીએ ના આવીએ એ જુદી વાત, પણ દૂરથી મસ્જિદનું કોઈ માણસ દર્શન કરે તો એને ઈશ્વર યાદ આવે, એને અલ્લાહ યાદ આવે। કોઈ મંદિરને જોવે એટલે એને ભગવાન યાદ આવે। એવી રીતે આ પ્રાર્થનાનું અંગ્રેજીમાં કહીએ તો પ્રેયર પ્લેસ જેનું નામ છે। અને અમારે નિર્ગુણ પરમાત્માની ઉપાસના થાય છે। એમ કુરાનમાં પણ પરમાત્મા નિર્ગુણ છે, એનું કોઈ સ્વરૂપ નથી। પછી અહમ બ્રહ્માસ્મિ, હું પોતે ભગવાન છું, એ સનાતન ધર્મ કહે છે। તો કુરાન એમ કહે છે ખુદા, ખુદાનો અર્થ છે ખુદ। ખુદ એટલે પોતે, પોતાની અંદર માણસ ઝાંખે, પોતાની અંદર માણસ જુએ અને તો એના પ્રગતિના ઘણા બધા માર્ગો એમાંથી નીકળે છે। હું તો ઘણી વખત એવું કહું છું કે માણસ પોતાને જ રાજી રાખે ને એ સૌથી મોટી ઇબાદત છે। આજે તકલીફ એ છે કે માણસ પોતે રાજી રહી શકતો નથી, તો એના માટે આ બધા સ્થાન બહુ જરૂર। અને જ્યારથી અમારા મૌલાના જ્યારથી પણ આવ્યા છે કુંભણમાં, હું 1-2 વખત મૌલાનાને મળવા માટે અહીંયા આવી ગયો છું। ત્યારથી અમારા મુસ્લિમ સમાજની પ્રગતિ, એમાં બધા યુવાનોમાં સંસ્કારો અને એ બધા ઇબાદત કરતા થયા, એ બધા નમાઝ પડતા થયા। એટલે આ તબક્કે હું મૌલાનાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે અમારા કુંભણને તમે સાચવી રાખજો।
આમ તો જોવા જઈએ તો બધી બાજુ જ્યાં તમે તો આખા દેશ વિદેશની અંદર ફરી રહ્યા છો, પણ મારા અંદાજ પ્રમાણે મહુવાને જે મહુવા તાલુકાના ઇતિહાસની અંદર સૌ પ્રથમવાર એક એવો એક અહીંયા કાર્યક્રમ બની ચૂક્યો છે કે કોમી એકતાના દર્શન થયા. ત્યારે તમને કોમી શું કહેશો? એકતાના લોકોને આ કાર્યક્રમ અત્યારે થયો એ તો લોકોના ધ્યાનમાં આવ્યું કે ગામધુવાડો આ સમાજે બંધ કર્યો અને એમાં આખા ગામે હાજરી આપી. મને પણ રજાકભાઈનો ફોન આવ્યો, પણ એ દરમિયાન એ જ દિવસે મેં કહ્યું હતું કે મને કહેજો, પણ એવી તાત્કાલિક દાદા બાપુના પરિવારની કાંઈ અનુકૂળતા નહોતી કે તાત્કાલિક 24 તારીખ કંઈ નક્કી કરવી પડી. અને એ 24 તારીખે હું એટલો બધો બિઝી હતો અને મેં રજાકભાઈને કીધું હું આ તારીખમાં નહીં પહોંચી શકું. પણ આ તો અત્યારે લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ એક સાથે આખું ગામ બેસીને જમે. પણ આ પ્રક્રિયા અમે વર્ષોથી ચલાવીએ છીએ કુંભણ ગામ પૂરતી, પણ લોકોને એ વાતની ખબર નહોતી. હા, નહીં તો હું કેટલી વાર લગ્ન પ્રસંગે આ પરિવારમાં જમવા હું પોતે ગયો છું. હા, એ બ્રાહ્મણને બોલાવે અને રસોઈ બનાવે. પછી અમારે ત્યાં મેં 1-2 વખત ગામધવાડા બંધ કર્યા હશે, તો એમાં આખો સમાજ. પણ અત્યારે આ પ્રચાર કરવાની બહુ જરૂર છે કે ભાઈ કુંભણ ગામ એક એવું ગામ છે કે જેમાં હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદ હજી સુધી આવ્યો નથી અને ભગવાનની કૃપાથી ભગવાન આવવા પણ નહીં દે. ભારતની જનતાને શું ભારતની જનતાને સાચો માર્ગ જ આ છે. મને તમારા પ્રત્યે દ્વેષ હોય તો મને શાંતિ નહીં મળે. આ એક આપણે ત્યાં દ્વેષ અને શાંતિ બે વિરોધાભાસી શબ્દ છે. અશાંતિના આપણા ઘણા બધા કારણો આપણા ગ્રંથોમાં આપ્યા છે. એમાં એક સૌથી મોટું કારણ છે કે દ્વેષ. મને તમારા પ્રત્યે કંઈ વેરભાવ હશે તો મને તમારી યાદ આવ્યા જ કરશે, એટલે અંદરથી શાંતિ નહીં મળે. હવે એનો વિરોધાભાસી શબ્દ છે શાંતિ. હવે શાંતિ જો માણસે મેળવવી હોય તો એકબીજા પ્રત્યે મેં હમણાં જ રાજોલાની સભામાં ગઈકાલે જ કહ્યું હતું કે માણસ વગર માણસ રહી શકતો નથી. જંગલમાં એ ભૂલા પડી જઈએ ને તો પછી 24 કલાક જો આપણને માણસ ન મળે તો આપણે કોઈ માણસને ગોતીએ. કોઈક માણસ જો આપણને મળી જાય, કારણ કે એ 24 કલાક માણસ વગરના આપણે રહ્યા, એટલે માણસ વગર માણસ રહી શકતો નથી. પણ ક્યારેક એવી સમસ્યા એ આવે છે કે માણસને માણસ ગમતો નથી. હવે જેના વગર આપણે રહી શકતા નથી એ આપણને ગમે નહીં, તો એ આપણી પોતાની જવાબદારીમાં આવે છે કે આપણને માણસો ગમે. બાળપણમાં પ્રાર્થના આવતી, મા વિદ્વિષાવહે સહના વવતુ સહનો ભુનકતું સહવીર્યમ કરવાવહે. પરાક્રમ આપણું સાથે હોય, આપણો માર્ગ સાથે હોય. આ બધા નદી કોઈ પણ માર્ગથી જાય, પછી અમારો રૂપાવો આ માર્ગથી જાય, મારણ આ માર્ગથી જાય, શેત્રુજી આ માર્ગ, પણ એ જાય દરિયામાં. એવી રીતે કોઈ પણ રસ્તે માણસ અધ્યાત્મ નો સહારો લે પછી એમાં પછી ભેદ નથી. એ જાય છે એક જ જગ્યાએ. આકાશમાંથી પડેલું પાણી જેમ એનો માર્ગ કોઈ પણ રીતે કરીને એ સમંદર સુધી પહોંચે છે, એમ ઈશ્વરનું અલ્લાહનું કોઈ પણ રીતે નામ લેવાથી માણસ ત્યાં પહોંચે. આ મસ્જિદનું જ્યારે બાંધકામ ચાલી રહ્યું ત્યારે તમે પણ યોગદાન આપ્યું છે, શું કહેશો? હું યોગદાન આપ્યું મેં કોઈને કીધું નથી, માત્ર રજાકભાઈને ખાલી કીધું છે અને મારી ફરજમાં આવે છે યોગદાન. એ મને જ્યારે સમાચાર મળ્યા મેં તરત ભાઈને કીધું, મેં કીધું હું પહોંચી નહીં શકું પણ મારું યોગદાન તમે આટલું લખી દે. અને મારા ગામમાં આ વસ્તુ થાય તો હું યોગદાન નહીં આપું તો કોણ આપશે? મેં જ્યારે આ ગામમાં 400મી કથા કરી ત્યારે મેં આખા ગામને રામાયણ વહેંચ્યા, પણ મેં ભાઈઓને બોલાવીને કીધું કે મારે બધાને કુરાન આપવા છે. મારે તમારા ઘરમાં રામાયણ નથી પધરાવવા, મારે તમારા ત્યાં. અને પછી કોણ મને ખબર નહીં વ્યવસ્થા કોણે કરી હતી. ગુજરાતીમાં મેં કીધું મને કુરાન જોઈએ. અને એ ગુજરાતીમાં કુરાન જેટલા ઘર એ વખતે હતા
એ દરેક ઘરમાં કુરાન પધરાયું હતું. પછી મેં માંગણી કરી હતી એક કુરાન મારા માટે રાખજો, અને હજી મારા ઘરે મને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે એને હું વાંચું છું. એટલે યોગદાન એ કોઈ મહત્ત્વની વસ્તુ નથી. આમ તો આપણે આખા ભારતમાં અને કુંભણ માટે તમે શું પ્રાર્થના કરશો? કુંભણ અમારું ગામ એવું છે કે હું કરીબન 48 વર્ષથી કથા કરું છું, અને કુંભણને છોડે મને લગભગ 50-52 વર્ષ થઈ ગયા. કેટલી વખત વિદેશોમાં જવાનું થયું. મારી 142 કથા તો માત્ર વિદેશમાં થઈ છે, પણ એમાંથી મને 8 દિવસનો ટાઈમ મળે ત્યારે લોકો પિકનિક કરવા બહાર જાય તો મને ટાઈમ મળે એટલે મારું પિકનિક સ્થાન આ કુંભણ છે કે મને 4 દિવસનો ટાઈમ મળ્યો એટલે 4 દિવસ હું અહીંયા કુંભણમાં હોઉં. પછી આવજા તો કોઈ કામ પ્રસંગે કલાક 2 કલાક માટે આવતો રહે, પણ વર્ષમાં 1-2 વખત એવું બને છે કે હું 5-7 દિવસ અહીંયા રહ્યો. અને કુંભણને જે બનાવ્યું છે, અમારા જે વડીલો હતા અહીંયા સામે જ અમારા દાદા રહેતા હતા, મણિદાદા, હા એ છે. પછી અમારા આતા છે, પછી અમારા એક વિઠ્ઠલભાઈ કરીને પટેલ હતા. આ બધા જે વડીલો જે હતા ગામમાં, હા, એણે આ કુંભણને એવી રીતે બનાવ્યું, એવી રીતે ઘડ્યું છે કે હજી સુધી કોઈના મગજમાં હિન્દુ મુસ્લિમનો ભેદ આવવા નથી દીધો.